મારા સિવાય ગમો ને કોઈ અમે બનવું જ ના જોવે અને મારો ન્યાય છે ને એ એક નંબર ન્યાય છે કોઈ મારા ન્યાયની ના પાડીએ ખર એ સરપંચ હા લે લોકા તમે પૂછ્યા ને એંડા વાઈ દીધા એટલે અમે થઈ ગયા પછી શું કરવાનું આપણે ફીસ માંગવાની પછી મારે તો પછી રૂમ પર પડે યાર સાચી સરપંચ અહીંયા એંડા વાઈ દીધા ના ચાલે આનો ન્યાય તો આપણે ગમે તે કરીને કરવું તો પડશે ને સરપંચ શું કરીએ ખબર હે શું કરીએ એરંડા ઉખાડી ફેંકી દેવાય કટર માં રહી દેવું આવડા છો અમે બધું આવે ઓલે કટર વાળા ને કહે તું તાર 5000 માંગ અને એમાંથી આપણે 4000 મારા ને 1000 રૂપિયા કટર વાળા એ ના ચાલે મારું જાણી સરપંચ કોણ છે સરપંચ હવે મારું જાણી એટલે તમારો ફાયદો કરીને તમારે અમીર બનવાનું એમ ના ના સરપંચ આખા ગામમાં તમે એકલા સાચું ખોટું સાચું 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 ભાઈ યુગો બીટ બની જાય તો હતી એટલે આપણે કટર મારી દઈએ ને કદમ આવી દે પૈને નાપા દો ભાઈ પેલું કચરા નાપા દે ના નહીં એનો જો ખાલી હું આખો અલગ ન્યાય કરું જો એની પથારી ફેરી નાખું લે પથારી ફેરવાની જોઈ રહ્યો આજે એ જો ને એના એરંડા એ જે હેઠ ખાલી સરપંચ ભાવ સવારી પથારી ફેરવા જઈએ મારી પથારી કોઈ નહીં ફેરવા અરે પથારી ફેરવી ના મારી પથારી નહીં ફેરવવાની એટલે તું સરપંચ ની ગાદી ને તું લે લાત મારી પગે લાગ ઓનો ન્યાય થા હા પગે લાગ મને શું કીધું લાગે ન્યાય થા પગે લાગ ખબર નહીં પડતી એ સરપંચ સોરી પૂછી ગઈ ન્યાય કર આજ પૂછી ગઈ પગે લાગ હજી લા સરપંચ હું જાગી લેજો ભાઈ હાય ઉઠાઈ બસ. સરપંચ હવે સીધો રહેજે નકર મારો ન્યાય તને ખબર હે ને પાછી સરપંચ પથારી ફેરવી આવે મારી પથારી ફેરવી હે બોલ્યો વાહ સરપંચ ઓ સરપંચ આ પાછું યાર લીધું આ વાંધી તને મારવાનું અરે આ દે સરપંચ ના તા બીજું કોઈ દેખાય ડેલિકેટ દેખાય આ તો અમારે મોણસ છે અને આ કોક વાત કેવો ભર પેલા હું કહેતો ભાઈ બોલ એને શું વાત એરંડા મારા હતા હતા તેથી એ વાયા ચમ વાયા હતા ને હેલિકોપ્ટર લઈ લીધું આ ખેતર હું ચોકી જ કયો કરું પાછો ખાલી રહ્યો હચ્યો બોલ ખાલી સરપંચજી અમારા ગામના હા તો સરપંચ તો અમે કોણીએ લે તમે તો તને લીધું તું તાર મેં લીધું તું તો તાર ઓ સરપંચ ચેણી 2 લાખમાં તો લીધું તું તમે મેં લીધું પછી એને લીધું તું યાદ તો કરાય યાર કઈનું એ ખાસું થયું ઓ યાદ આવ્યું મેં લીધું અલે શેતર તો અરે સરપંચ આજે તો અમે એમ કરજો કે માસી તો વાત તો પોઈ વળવાનો હા પૂછી જોઈ જા એ તો મેં ચોકી રાખ્યું એટલે એ રહ્યો ભાજ્યો તરીકે રે એમ એ ભાગ્ય તો કે ગરીબ ચોકી કે ગરીબ ભાગ્યો હા હા એ તો નોકરી એ કરે ભાજ્યો રે પેલું પેલું સરપંચ જોડે ભાઈ વાને પેલું કર્યું હથિયાર ઝૂંટાઈ લીધું આપણું એ દંડ હો સરપંચ જો બોલો હવે તારો ચેટલો ખબર હે 2 રૂપિયા દંડ થયા ભાઈ 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા કાયદેસર હાલવા પડશે હવે તારે ના ભાઈ ગમની બાદ જતા રહે છે પૂરા થઈ જશે બસ કે ના નહીં હોય ચમ કે આ ગામમાં અમીર હું બરોબર આ બધો ગરીબ રાખવા નહીં હોય તાર જોડે આ તું હાલ ભાજ્યો છે ને એમાં અડધા પૈસા હું લઈ લઈએ બરોબર તમે 2 જણા એક વાત ભૂલી જો ગયા જો 1.5 લાખ આવશી તો 1000 1 લાખ કોણ હાલશે શેતર વાળો તો હું એલા વેકવાજી ના હા એ નહીં એ બધું જાતે તમે એક વાત ભૂલી ગયા 1 લાખ અમારા ને 50 તમારા જી વાત પગી જાય ભાઈ વાહ સદા ગરીબ રહો ગરીબ છો તમે આ સદા અમીર રહો હું હતું ભાઈ તારા બોલ તમે આવા નિયમો ભૂલતા રહો હું તમારા જોડે પછી રોજ 5 રૂપિયા દંડ વસૂલ કરી ઓ સાહેબ સરપંચ 5 રૂપિયા નહીં તો હું અમીર હું તો તમારે ગરીબ જ રહેવાનું સરપંચ પણ હું તો અમીર બનવાનો અમીર બનવાનું હોય તો હું તને ગરીબ કરી દઈ હવે આ તારા જેટલા પૈસા આવશે ને બધા મારા જા 25% તમારું ઓ સરપંચ 50% અમારું પેલો જો તે ઓરે હરકું આવી દીધો હરકું
પેલાની વાત નહીં, આ સરપંચનું હથિયાર જે પકડ્યું હોય ને. સોરી આ સરપંચ વાત તું સાંભળો. હવે સાઈડમાં જા. આનો કાયદેસર ન્યાય થાય. લે પકડ. ઓય મને પોચ છોટો માર. બે થયા. બે બાર બે ચાઈ તને બે મારું આ સરપંચનો ન્યાય છે. મને પૂછ્યા વગર ઈ નથી માર્યો અને આપણા ગામના કોઈ નાડું જો લાય. એને મું મારે. તું આગો જા. તું એને આડ્યો ચમ પૂછ્યા વગર. તું અમાર ભાઈ ચૂપચાપ આટલે બેસી જા. તું અમાર. તું પૂછ્યા વગર અડ્યો આનો. હું એને પૂછીને નહીં અડ્યો. પોત થાપો માર દે. લાઈનમાં ચાલી ગયા છે બે વાર આલી ની જોબ. ચાલ આપણો ન્યાય કમ્પ્લીટ થઈ ગયો. ચમ તમાકુ આવી ગયો તમાકુ આઈ. હું આપણે પૂછો તું યાર નવું ના નવું એ તો મારું શેતાર એ તો ઈમો તો તમે ના જવા દો તમાકુ આવી ગયો આવો ભાઈ તારે. પણ એ શેતા મારું ખાલી હોય ખાલી પેલું ચોકી જ કરવા આલી છે એટલે સરપંચ ને પૂછ્યા વગર તેને ચોકી કરવાનું વાપવાનું હાલ. તો તમારે અડધું 25% આલી તો હા વ્યાજ 25% ને હવે ખેતર મારું અને તું ભાઈ ગામનો બહાર નીકળતું હોય ને બહુ હવે તારી રાળો વધી મને ગઈ. 50% વ્યાજ આપી દો 50% વ્યાજ ને હા સારું એટલે કાલ બધું ભેગું કરીને 75% હાલી દઉં તને હેઠ. ના પણ એ બાજુ ના જો કે સરપંચ આલે ઓમ જો મારી બેઠક ઈ કણ મને ઓમ ચમ મિલી અને તું હું તો મારા ખેતરમાં જાઉં પણ તું પૂછ્યા વગર મને અડ્યો અને પહેલા તો સોરી નહીં મને સાફ કરવા દે પહેલા તો. ભાઈ જાવ ઘઉં ચમ ભાગી. તો ભાગે જો તું વધારાનું બોલ બોલ ના કરતી. તું અટાણાનું ના બોલ લે સરપંચ ની એકલા આદુ તમને પાડી નાખી દો આગો રહેવા. તું મારવાની આપણા ગામના માણસને મારવાની વાત કરી. ના સરપંચ કોઈથી હુઈ રે હવે હું આવું ને તાજો ઊભો ના થતો. બરોબર. આ તમાકુમાં હવે નેદરમેન્ટ ચાલુ કરી દેવી પડશે નકર આ બધી ફેલ જાય એટલે આ તારી આ મૂર્ખો મારા ખેતરમાં શું કરવા આવ્યો આ મૂર્ખો સરપંચ તો મારું પટી જ જીવ મારા ખેતર જીવો હવે આ ભાગે આવું ને એ બંધ કર ઓ સરપંચ હા મૂર્ખા સરપંચ મજામાં મૂર્ખો મૂર્ખો નહીં કોમ મૂર્ખો નહીં કીધું સરપંચ કીધું ખાલી તમે મૂર્ખો વાપરવાનું હશે મૂર્ખો કીધું હોય ને તો ઉભો રે. ના મૂર્ખો હું ના કહું કદી નહીં કીધું ના તો બરોબર નકા મૂર્ખો કીધું હોત તો કીધું હશે તો કીધું હશે તો પોચ ઓટી મને મારવાનું. નહીં કીધું નહીં કીધું. કીધું તું મેં કીધું તું આ ઊંધું અભરા મજા આવી જાય કીધું તું. એક હવા થઈ બે હવા થઈ બે થઈ. તઈ નહીં થી બે થી હજી ચાર થઈ. બે થઈ ગણતો તો બે થઈ હજી બે થઈ સરપંચ મારી વાત સાંભળો આ જુઠ્ઠું બોલો ને બે આ દેવા અન્યાય કરાય બે 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 જ થઈ ને ત્રણ ને ચાર એવું કરે જાય હવે એને એના વચ્ચે જવાનું મારી બોલો. બાકી ને બધી ને તેવું થઈ ગયું. હા. હું માની ખાતો તારે ખાવી પડે. ખા. સરપંચ નો ન્યાય માથા પર રાખવાનો આ તો ખસી જાય સરપંચ જેવું ના ચાલે એક ખોટી થઈ હજી બીજી બે મારો. હજી તો મારીએ નહીં પેલાથી મારીને બી ઓવર એક્ટિંગ કેમ કરી? રાદેવાના ગોમના બહાર કાઢી દઈએ. તમે જો કોમ નહીં મારી ભાઈ બે ચાલ.
મને બેફા દો પેલા. ઓય સરપંચ આ કરો કે બેહવા દો કે તું સરપંચની ગાદીમાં બેહલે સરપંચની ગાદીમાં હા કોણ બેહ્યું હતા ને જો એ મારો મોણો બોલ શું નથી. મારી વાત કહું. તારે એક એ પૈસા. માણસ છે હું ગામનો માણસ છું હા તું અમારી ગામનો વચ્ચે માણસ તમે સરપંચમાં આવ્યા છો. કેવું નવાઈ કરી હે? એક તો મારી વાત કહો. કેવું નવાઈ કરી હે? મારે ડગર બસો. મારા કુટુંબના અને મારા મહેલાના અને મારા બધા ગણો ને તો કેટલા આવી છે 700-500 જેવા હતા જાન લે ફેંક્યા વગર તું એકમ ભાજ્યો આવ્યો ઈ ને તું જા ને કે થાપ આવ્યો હમણાં આટલી બધી ફેંકવા નહીં આ 200 વોટ તો મારા હોનાથી પાછો એ ભાઈ. એકલો 200 વોટ કરે ને આટલો કહી દઉં પાછું કેટલો કરો ભાઈ, એક વાત છે. તું મારી વાત સાંભળો હવે સરપંચ હું તમને કેટલા વોટ આલ્યા હતા 300 જેવા હું એકલા આલ્યા હતા ઈકન જઈને બટન આમ દબાઈ જ કર્યું તું એ તાર રસ બસર બાગી દીધી. હા આવા ખબર પડી બટન ચેમ બંગડી તું ચલો ભાઈ હવે એનો ન્યાય થા પણ બટન તો આપણું નતું ને મશીન થોડી આપણી હતી પણ વોટિંગ મારું તું ને હું પણ- એના લીધે તો સરપંચ બન્યો તમારું જે પેલું હતું ને પેલું બોગડો હા વારવાનો એના પર જ હું દબાઈ કર્યું તે તો તારો તો પણ વળવાનું નતું બધું હવે એનો ન્યાય થા તું બંધ થા બહુ તું નથી બોલતો. એનો ન્યાય થા હા, હાલે. એટલે મારે તમે બોય બેહી જાઓ બોય બેહી જા બેહી જાઓ સરપંચ, નો રાઈટી દેખાવ થાય સમો. આપણું તું સરપંચ ને ન્યાય શીખવાડી હું મારી વચ્ચે. એ મારો આજ તો તમને ઓર્ડર આપો એટલે થોડી ચાલો ઓહ, બસ, બસ, બાજુ બેસો, બેસો, પેલા. એ તું તમાકુ કેમ વાવી સરપંચને પૂછો. હા હો બેન વાત. તું એ તમાકુ ચમ વાઈ એ મને પૂછ્યા વગર એટલે હું પૂછ્યા કે ના વાય કોઈ સરપંચ એકલો જમી બનવું જો બીજું કોઈ ના બનવું જોઈએ. તમાકુનો ભાવ છે તો ખબર છે? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા તમાકુ નો ભાવ છે અમે છે જ્યાં એમાં 2 લાખ તો મારે હા તો લેવાના. હું અલગ તમાકુ વાઈ છે તમાકુ વાળી છે. આ પેલી મસાલામાં નાખવા આવે એરી તમને લાગે આ એરી નહીં તો તો થઈ જાય. આ તો પેલી શાકમાં નાખવાનો પેલો મસાલો નહીં આવતો એ હશે હા સરપંચ, શાકમાં નાખવાનો મસાલો આવે એ રહ્યો તો એમાં સરપંચ 5 લાખની તમાકુ થાય છે. હા 5 લાખની થાય મને. તો મારે 6 લાખ લેવા પછી એ તું બોલ્યા કે બેસી જજે મારી વાત સાચી છે પણ જુઓ, બોલવા દીધી છે, બોલવા દીધી છે. તારે શું કરવાનું કે તીએ વાયુ હવે શું કરું બધું કટર મરાઈ દઉં ના પણ અમે તો કોઈ વધારે પૈસા નહીં મળતા એક તમાકુનો રૂપિયો જ છે એક તમાકુનો રૂપિયો કેટલી વાઈ હતી વધારે નહીં આવી 500-600 વાઈએ છે 500 600 એટલે કેટલા રૂપિયા આવશે 500-600 5 લાખ આવી, હું 5 લાખ આવી. ના 5 લાખ આવી એક તમાકુનો 1 રૂપિયો એટલે એવી 500 તમાકુનો કેટલા થાય 5 લાખ. 5 લાખ 5 લાખ થાય. 5 લાખ થઈ ઉવ્વ. મને બંને વેચી દીધી બાજુમાં. તું મને ખાગીરી ચાલુ કરી. પણ સરપંચ, તમે કીધું તું ખબર છે? મૂર્ખાગીરી ચાલુ કરી એ મૂર્ખાગીરી ચાલુ કરી હું બોલ્યો હે કોઈ બોલે સરપંચ નહીં. એવું બોલ્યું તું? કોઈક મૂર્ખા કોઈક વાત મળી અમે સરપંચ ભાઈ ખબર પડી. મૂર્ખા નહીં કીધું આ આપણા ગામમાં મુર્ગા કેટલા બધા રખડી એમ કીધું મુર્ગા કીધું સરપંચ આપણે બાપુ મુર્ગા હિન જાય. વાત વિચારાય જેવી ની આપણે શું વાત વિચારે? વિચારે જેવી વિચારે જેવી તું મૂર્ખા ન કરી અમને બધી ખબર પડે કોઈ અમે ચકરીએ ના તમે ગોડાઈએ, ચકરા નહીં ગોડાઈએ. તમે ચકરી નહીં તમે મૂર્ખા હો તમે ચકરી નહીં તમે ગોડાઈએ. એટલે હું તને ગોડા લાગે શકલ ઉપરથી ઓય કંઈ કોઈ આ ગોડા લખ્યું હોય કે દેખાય ઓવા કને લખ્યું કે જે જે તને સરપંચ, કોણ બેઠા આપણે પરવાના. મૂર્ખો રહેશું જો. ઉપર તો લેબલો હોય પછી હા. તું શું જોયું તને કોઈ કીધું હજી પણ સરપંચ તમે નહીં કીધું કે ઉપર લે આપણે. આ બધી વાત જાદો સરપંચ બધી વાત વાત ફાવતું એ નહીં મળતું ચમ એ તું બહારનો ભાજ્યો છે. ઉભા રહો. સરપંચ આગળ રહેજો આ સરપંચ બેઠા આમે મેલ દીધું બોલો સરપંચ શું કહેવાનું તું કહો આ તમાકુ ચમ વાગ્યો હા તમાકુ ચમ વાગ્યો તમાકુ ચંવાય એમ સરપંચ, તમાકુ ભારો એક કોમ માટે વાઈ દે તમાકુ હે ને તને નતું પૂછ્યું ને એટલે વાઈ દે તું સરપંચ ની ગાદીમાં બેલે તને ખબર નહીં પડતી સરપંચ, બરાબર એક તારે વાત વિચારે પગ ઉપર જેવી. બેસો. અરે, બહાર નહીં. બોજા. કોણ? સરપંચે બોલ્યા છે. મારી વાત સાંભળો તમે વાત વિચારે જેવી હે કે ને કાંઈ જ નહીં. તમે અમારા ઘેર આવો એટલે અમે તમને પેલા તો મોચામાં બેહાડીએ એના પછી પેલા શું કહેવાય સોફા નહીં આવતા એમાં બેહાડીએ એ અને એના તું પછી ભાઈ બોલવાનું લોચાવાળા આગળ ઊભો થા તું ઊભો થા નકર ભાઈ, મેલ્યો સરપંચ, એ ઉપર.
તું આગો જા. સરપંચ ને એના ઘેર પેલા એ સોફા લાગે તો શું? બોલે હો બોલે હા સરપંચ કાચું. હા જબરજસ્ત વાગ્યું હો. બરાબર તો ઊભો બરાબર. થઈ જા ઊભો થઈ જા કીધું ને એકવાર કીધું ને ને કયા ઉભા રહો, ઉભા રહો. મારું બીજી મારું ના ઊભો થઈ જા ચૂપચાપ ઊભો થા સરપંચ ઊંધો પાછાડું? ઊંધો પાછાડું? તને બોલવાનું કીધું વચ્ચે પણ સરપંચ ઊભો થઈ બરાબર. જા નહીં સરપંચ. ઊંધું થઈ જા હા હવે મારી એક વાત સાંભળો આ તમાકુના જેટલા પૈસા આવી ને એના ડબલ ગણા મને પૈસા આલ દેજો બીજી વાત પૂરી જો હવે તમારે જવું હોય તો. 5 લાખ આવી ને હા. 5 લાખ આવી ને અને ડબલ તમારે લેવાના. એટલે ચેલા થાય ખબર હે? 5 લાખ ના 10 રૂપિયા થાય તને નહીં ખબર હતી તું બોલે ને. 5 લાખ ના 10 રૂપિયા થાય ને સરપંચ 10 રૂપિયા થાય. હવે 10 રૂપિયા થાય 10 10 રૂપિયા થાય વાત સાચી છે. સરપંચ પોચી તો તારે મને આ તમાકુ વેચી એટલે 10 રૂપિયા લેવાના બરોબર 10 રૂપિયા.